અંકલેશ્વર જેડીસીની ફાર્મા કંપનીમાં ચોરી, દિવાલ કૂદીને આવેલા તસ્કરો 30,000નો મુદ્દામાલ ચોરી ગયા। અંકલેશ્વરની રવિદર્શન સોસાયટીમાં રહેતા અને રાજેશ ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની ધરાવતા વિકાસ બળદેવભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ ગત 2 જુલાઈએ સાંજે ફેક્ટરી બંધ કરી ઘરે ગયા હતા। બીજા દિવસે સવારે જ્યારે તેઓ ફેક્ટરી આવ્યા અને કમ્પાઉન્ડમાં આવેલા ઇલેક્ટ્રિક રૂમ તરફ ગયા ત્યારે રૂમનો દરવાજો ખુલ્લો જોવા મળ્યો હતો। તપાસ કરતા રૂમમાંથી કિંમતી સામાન ગાયબ હતો। અજાણ્યા તસ્કરોએ ફેક્ટરીની દિવાલ કૂદીને અંદર પ્રવેશ્યા હતા અને ઇલેક્ટ્રિક રૂમનું તાળું તોડી 2 ઇલેક્ટ્રિક મોટર 20 મીટર કોપર વાયરની ચોરી કરી ગયા હતા। સીસીટીવી ચેક કરતા 4 જેટલા તસ્કરોએ તેમની કંપનીમાં 30,000ની ચોરી કરવા સાથે અન્ય કંપનીઓમાં પણ ચોરીનો પ્રયાસ કર્યો હોવાનું માલુમ પડ્યું હતું। જેડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। 2 દિવસ પહેલા સવારે મારા દીકરાનો ફોન આવ્યો કે આપણી ફેક્ટરીમાં ચોરી થઈ છે। તો મેં તરત આવીને જોયું તો કોઈક અજાણ્યા લોકો પાછળથી દિવાલ કૂદીને અંદર આવ્યા। લાલ પગવાળા પણ હતા, કલરમાં ક્યાંક જઈ આવ્યા હશે। એવા લોકો મારી ફેક્ટરીમાં પાછળ ઇલેક્ટ્રિક રૂમ છે, આ રૂમમાંથી જૂની બીજી જે સ્પેરમાં મોટરો મૂકેલી હોય, મોટર ને પંપ, એવી 2 થી 3 મોટરો અને ઇલેક્ટ્રિક વાયર, હમણાં જ વાયરિંગ અમે નવું કર્યું તો જૂના જે વાયરો હતા એના બંડલ અમે મૂકેલા હતા। આ બંડલો પણ મોટરોની સાથે ઉપાડી ગયા। નાના નાના વાયરો સાથે આવ્યા હશે, એ બહાર શોર્ટિંગ કરીને એ પછી પાછું નાખ્યું ત્યારે અમને ખબર પડી કે આપણી ફેક્ટરીમાંથી આ ગયું છે। અને પછી સામે ફેક્ટરીમાં ફૂટેજ જોતા કોઈ 4-1 લોકો ત્યાં પાણી પીવા પણ ગયેલા અને એવી રીતે આપણી ફેક્ટરીમાંથી, અને પછી ખબર પડી કે આખી લાઈનમાં અલગ અલગ ફેક્ટરીઓમાં જઈ બાજુની ફેક્ટરીમાં વોચમેન સાથે ઝપાઝપી કરી, એ સિવાય બીજી ફેક્ટરીમાં કંઈક બીજું સ્ટીલનું કંઈક બહાર નાખ્યું અને આવી રીતે લોકોએ ચોરી કરી હતી।